શાંતિ 8/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે દેહ અભિમાનનું દ્વાર બંધ કરી દો, દરવાજો બંધ કરી દો, તો માયાના તુફાન આવવાના બંધ થઈ જશે. પ્રશ્ન છે, જે બાળકોની વિશાળ બુદ્ધિ છે એમની નિશાનીઓ સંભળાવો. ઉત્તર છે, પહેલું, એમને આખો દિવસ સર્વિસના જ વિચારો ચાલતા રહેશે. બીજું, તે સર્વિસના વગર રહી નથી શકતા. ત્રીજું, એમની બુદ્ધિમાં રહેશે કે કેવી રીતે આખા વિશ્વમાં ઘેરાવ નાખીને બધાને પતિતથી પાવન બનાવીએ. તે વિશ્વને દુઃખધામથી સુખધામ બનાવવાની સેવા કરતા રહેશે. ચોથું, તે અનેકોને આપ સમાન બનાવતા રહેશે. ઓમ શાંતિ. રૂહાની બાપ મીઠા મીઠા બાળકોને બેસી સમજાવે છે. બાળકો, પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરો તો તમારા બધા દુઃખ સદાના માટે મટી જશે. પોતાને આત્મા સમજી બધાને ભાઈ ભાઈની દ્રષ્ટિથી જુઓ તો પછી દેહની દ્રષ્ટિ અને વૃત્તિ બદલાઈ જશે. બાપ પણ અશરીરી છે, તમે આત્મા પણ અશરીરી છો. બાપ આત્માઓને જ જુએ છે. બધા અકાળ તખ્ત પર વિરાજમાન આત્માઓ છે. તમે પણ આત્મા ભાઈ ભાઈની દ્રષ્ટિથી જુઓ. આમાં ખૂબ મહેનત છે. દેહના ભાનમાં આવવાથી જ માયાના તોફાન આવે છે. આ દેહ અભિમાનનો દરવાજો બંધ કરી દો તો માયાના તોફાન આવવાના બંધ થઈ જશે. આ દેહી અભિમાની બનવાની શિક્ષા આખા કલ્પમાં આ પુરુષોત્તમ સંગમ યુગ પર બાપ જ તમને બાળકોને આપે છે. મીઠા મીઠા સિકીલધા બાળકો, તમે જાણો છો અત્યારે અમે નર્કનો કિનારો છોડીને આગળ જઈ રહ્યા છીએ. આ પુરુષોત્તમ સંગમયુગ બિલકુલ અલગ છે, વચ્ચેનો. વચ્ચેના દરિયામાં એટલે કે સમુદ્રમાં તમારી બોટ છે, નાવ છે, હોડી છે. તમે ન સતયુગી છો ન કળયુગી છો. તમે છો પુરુષોત્તમ સંગમ યુગી સર્વોત્તમ બ્રાહ્મણ. સંગમ યુગ હોય જ છે બ્રાહ્મણોનો. બ્રાહ્મણ છે ચોટી. આ બ્રાહ્મણોનો ખૂબ નાનો યુગ છે. આ એક જ જન્મનો યુગ છે. આ છે તમારા ખુશીનો યુગ. ખુશી કઈ વાતની છે? ભગવાન અમને ભણાવે છે. એવા સ્ટુડન્ટને કેટલી ખુશી હશે? તમને હવે આખા ચક્રનું જ્ઞાન બુદ્ધિમાં છે. અત્યારે અમે 100 બ્રાહ્મણ છીએ, પછી અમે 100 દેવતા બનીશું. પહેલા પોતાના ઘર સ્વીટ હોમમાં જઈશું, પછી નવી દુનિયામાં આવીશું. અમે બ્રાહ્મણ જ સ્વદર્શન ચક્રધારી છીએ. અમે જ આ બાજોલી એટલે કે ગુલાટને રમીએ છીએ. આ વિરાટ રૂપને પણ તમે બ્રાહ્મણ બાળકો જ જાણો છો. બુદ્ધિમાં આખો દિવસ આ વાતો સિમરણ થવી જોઈએ, યાદ આવવી જોઈએ. મીઠા બાળકો, તમારો આ ખૂબ લવલી પરિવાર છે, તો તમે દરેકને ખૂબ ખૂબ લવલી રહેવું જોઈએ, પ્યારા રહેવું જોઈએ. બાપ પણ મીઠા છે તો બાળકોને પણ એવા મીઠા બનાવે છે. ક્યારેય કોઈ પણ વાત પર ગુસ્સો નહીં કરવો જોઈએ. મનસા વાચા કર્મણા કોઈને દુઃખ નથી આપવાનું. બાપ ક્યારેય કોઈને દુઃખ નથી આપતા. જેટલા બાપને યાદ કરશો એટલા મીઠા બનતા જશો.
બસ આ યાદથી જ બેડો પાર છે. આ છે યાદની યાત્રા. યાદ કરતા કરતા વાયા શાંતિધામ, સુખધામ જવાનું છે. બાપ આવ્યા જ છે બાળકોને સદા સુખી બનાવવા. ભૂતોને ભગાડવાની યુક્તિ બાપ બતાવે છે. મને યાદ કરો તો આ ભૂત નીકળતા જશે. કોઈ પણ ભૂતને સાથે નહીં લઈ જાઓ. ભૂત કોઈમાં ભૂત હોય તો અહીંયા જ મારી પાસે છોડીને જાઓ. તમે કહો છો બાબા આવીને અમારા ભૂતોને કાઢીને પતિતથી પાવન બનાવો. તો બાપ કેટલા ગુલગુલ બનાવે છે. બાપ અને દાદા બંને મળીને તમારા બાળકોનો શૃંગાર કરે છે. માતા પિતા જ બાળકોનો શૃંગાર કરે છે ને. તે છે હદના બાપ, આ છે બેહદના બાપ. તો બાળકોને ખૂબ પ્યારથી ચાલવાનું અને ચલાવવાનું છે. બધા વિકારોનું દાન આપવું જોઈએ. દે દાન તો છૂટે ગ્રહણ. દાન આપવાથી ગ્રહણ ઉતરી જાય છે. આમાં કોઈ બાબા કે છે બાના વગેરેની વાત જ નથી. કોઈ કારણ નથી બતાવવાના, બહાના નથી કરવાના. પ્યારથી તમે કોઈને પણ વશ કરી શકો છો. પ્યારથી સમજણ આપો. પ્યાર ખૂબ મીઠી વસ્તુ છે. બાબા કહે છે હાથીને, વાઘને, જાનવરોને પણ મનુષ્ય પ્યારથી વશ કરી લે છે. એ તો છતાં પણ આસુરી મનુષ્ય છે. તમે તો હવે દેવતા બની રહ્યા છો. તો દૈવી ગુણ ધારણ કરી ખૂબ ખૂબ મીઠા બનવાનું છે. એકબીજાને ભાઈ ભાઈ અથવા ભાઈ બહેનની દ્રષ્ટિથી જુઓ. આત્મા આત્માને ક્યારેય દુઃખ નથી આપી શકતી. બાપ કહે છે મીઠા બાળકો હું તમને સ્વર્ગનું રાજ્ય ભાગ્ય આપવા આવ્યો છું. હવે તમારે જે જોઈએ તે અમારાથી લઈ લો, મારાથી લઈ લો. હું તો વિશ્વનો માલિક ડબલ સેટા તમને બનાવવા આવ્યો છું. પરંતુ મહેનત તમારે કરવાની છે. હું કોઈ પર તાજ નહીં રાખીશ. તમને પોતાના પુરુષાર્થથી જ પોતાને રાજતિલક આપવાનું છે. બાપ પુરુષાર્થની યુક્તિઓ બતાવે છે કે આવી રીતે વિશ્વના માલિક ડબલ સેટા જ પોતાને બનાવી શકો છો. ભણવા પર પૂરું ધ્યાન આપો. ક્યારેય પણ ભણવાનું નહીં છોડો. કોઈ પણ કારણથી રિસાઈને ભણવાનું છોડી દીધું તો ખૂબ ખૂબ નુકસાન થઈ જશે. બાબા કહે છે કે નુકસાન અને ફાયદાને જોતા રહો. તમે ઈશ્વરીય યુનિવર્સિટીના સ્ટુડન્ટ છો. ઈશ્વર બાપથી ભણી રહ્યા છો. ભણીને પૂજ્ય દેવતા બની રહ્યા છો. તો સ્ટુડન્ટ પણ એવા રેગ્યુલર બનવું જોઈએ. સ્ટુડન્ટ લાઈફ ઇઝ ધી બેસ્ટ. બાબા કહે છે સૌથી સારું જીવન એ વિદ્યાર્થી જીવન છે. જેટલું ભણશો, ભણાવશો અને મેનર્સ એટલે કે ચરિત્રને સુધારશો એટલા ધી બેસ્ટ બનશો. મીઠા બાળકો હવે તમારી રિટર્ન જર્ની છે. પાછા ફરવાની યાત્રા છે. જેમ સતયુગથી ત્રેતા, દ્વાપર, કળિયુગ સુધી નીચે ઉતરતા આવ્યા છો એમ અત્યારે તમારે આયરન એજથી ઉપર ગોલ્ડન એજ સુધી જવાનું છે. જ્યારે સિલ્વર એજ સુધી પહોંચશો તો પછી આ કર્મેન્દ્રિયોની ચંચળતા ખતમ થઈ જશે. બાબા કહે છે ત્રેતા સુધી એટલે કે સતો સુધી પહોંચશો ત્યાં સુધી તમારી કર્મેન્દ્રિયો શાંત થવા લાગશે. એટલે જેટલા બાપને યાદ કરશો એટલા તમને આત્માઓને રજો તમોની કાટ ઉતરતી જશે, નીકળતી જશે. બાબા આજે કહે છે અને જેટલી કાટ નીકળતી જશે
કાટ જેટલો ચડ્યો છે બધો નીકળતો જશે. એટલા બાપ ચુંબકની તરફ કશિશ આકર્ષણ વધતું જશે. કશિશ નથી થતી તો જરૂર કાટ લાગેલી છે, ઝંક લાગેલો છે, જડેલો છે. કાટ એકદમ નીકળીને પ્યોર સોનું બની જાય એ છે અંતિમ કર્માતીત અવસ્થા. તમારે ગ્રહસ્થ વ્યવહારમાં પ્રવૃત્તિમાં રહેવા છતાં પણ કમળ પુષ્પ સમાન બનવાનું છે. બાપ કહે છે, મીઠા બાળકો, ઘર ગ્રહસ્થને પણ સંભાળો, શરીર નિર્વાહ અર્થ કામકાજ પણ કરો, સાથે સાથે આ ભણવાનું પણ ભણતા રહો. ગાયન પણ છે, હથ કારડે દિલ યારડે. હાથોથી કામ કરો અને દિલથી બાપને યાદ કરો. કામકાજ કરતા પણ એક માશુક બાપને યાદ કરતા રહો. તમે અડધા કલ્પના આશિક છો. નવધા ભક્તિમાં પણ જુઓ. બાબાએ કીધું છે, જે લોકો ખૂબ ભક્તિ કરે છે, 9 પ્રકારથી ભક્તિ કરે છે, એમને પણ જુઓ. શ્રી કૃષ્ણ વગેરેને કેટલા પ્રેમથી યાદ કરે છે. એ છે નવધા ભક્તિ, અટલ ભક્તિ. શ્રી કૃષ્ણની અટલ યાદ રહે છે, પરંતુ એમનાથી કોઈને મુક્તિ નથી મળતી. આ પછી છે નિરંતર યાદ કરવાનું જ્ઞાન. બાપ કહે છે, મને પતિત પાવન બાપને યાદ કરો તો તમારા પાપ નાશ થઈ જશે. પરંતુ માયા પણ ખૂબ પહેલવાન છે, કોઈને છોડતી નથી. માયાથી વારંવાર હાર ખાવાથી, બાબા કહે છે, કાંધ એટલે કે ગરદન નીચી કરી. માયાથી હાર ખાવાથી તો એવું સારું છે કે ગરદન નીચી કરી, મોઢું નીચું કરીને પશ્ચાતાપ કરવું જોઈએ. બાપ મીઠા બાળકોને શ્રેષ્ઠ મત આપે છે, શ્રેષ્ઠ બનવા માટે. બાબા જુએ છે આટલી મહેનત બાળકો કરતા નથી, એટલે બાપને દયા આવે છે. જો આ અભ્યાસ અત્યારે નહીં કરશો તો પછી સજાઓ ખૂબ ખાવી પડશે અને કલ્પ કલ્પ પાઈ પૈસાનું પદ પામતા રહેશો. મૂળ વાત મીઠા મીઠા બાળકોને બાપ સમજાવે છે, દેહી અભિમાની બનો. દેહ સહિત દેહના બધા સંબંધોને ભૂલી માં મેકમ યાદ કરો. પાવન પણ જરૂર બનવાનું છે. કુમારી જ્યારે પવિત્ર છે તો બધા એને માથું ટેકવે છે. લગ્ન કરવાથી પછી પૂજારી બની જાય છે. બધાની આગળ માથું નમાવવું પડે છે, ઝુકાવવું પડે છે. કન્યા પહેલા પિયર ઘરમાં હોય છે તો એટલા વધારે સંબંધ યાદ નથી આવતા. લગ્ન પછી દેહના સંબંધ પણ વધતા જાય છે. પછી પતિ બાળકોમાં મોહ વધતો જાય છે. સાસુ સસરા વગેરે બધા યાદ આવતા રહેશે. પહેલા તો માત્ર મા બાપમાં જ મોહ હોય છે. અહીંયા તો પછી એ બધા સંબંધોને ભૂલવા પડે છે, કારણ કે આ એક જ તમારા સાચા સાચા માત પિતા છે ને. આ છે ઈશ્વરીય સંબંધ. ગાય પણ છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આ માતા પિતા તો તમને વિશ્વના માલિક બનાવે છે. એટલે બાપ કહે છે, મને બેહદના બાપને નિરંતર યાદ કરો અને બીજા કોઈ પણ દેહધારીથી મમત્વ નહીં રાખો, મોહ નહીં રાખો. સ્ત્રીને કળિયુગી પતિની કેટલી યાદ રહે છે, એ તો ગટરમાં જ પાડે છે. આ બેહદના બાપ તો તમને સ્વર્ગમાં લઈ જાય છે. એવા મીઠા બાપને ખૂબ પ્યારથી યાદ કરતા અને સ્વદર્શન ચક્ર ફરાવતા રહો. તમને સ્વર્ગમાં લઈ જાય છે. આ યાદના બળથી તમારી આત્મા કંચન બની સ્વર્ગની માલિક બની જાય છે.
સ્વર્ગનું નામ સાંભળીને દિલ ખુશ થઈ જાય છે. જે નિરંતર યાદ કરે અને બીજાને પણ યાદ કરાવતા રહેશે એ ઊંચું પદ પામશે. આ પુરુષાર્થ કરતા કરતા અંતમાં તમારી તે અવસ્થા જામી જશે. આ તો દુનિયા પણ જૂની છે, દેહ પણ જૂની છે, દેહ સહિત દેહના બધા સંબંધ પણ જૂના છે. એ બધાથી બુદ્ધિયોગ હટાવીને એક બાપની સાથે જોડવાનો છે. જે અંતકાળ પણ એ એક બાપની જ યાદ રહે. બીજા કોઈના સંબંધ યાદ હશે તો પછી અંતમાં પણ તે યાદ આવી જશે અને પદ ભ્રષ્ટ થઈ જશે. અંતકાળ જે બેહદના બાપની યાદમાં રહેશે તે નરથી નારાયણ બનશે. બાપની યાદ છે તો પછી શિવાલય દૂર નથી. મીઠા મીઠા સિકિલધા બાળકો બેહદના બાપ પાસે આવે જ છે રિફ્રેશ થવાના માટે. કારણ કે બાળકો જાણે છે બેહદના બાપથી વિશ્વની બાદશાહી મળે છે. આ ક્યારેય ભૂલવું નહીં જોઈએ. તે હંમેશા યાદ રહે તો પણ બાળકોને અપાર ખુશી રહે. આ બે જ ચાલતા ફરતા વારંવાર જોતા રહો. એકદમ હૃદયથી લગાવી દો. ઓહો, ભગવાનની શ્રીમતથી અમે આ બની રહ્યા છીએ. બસ બેજને જોઈ એને પ્યાર કરતા રહો. બાબા બાબા કરતા રહો તો હંમેશા સ્મૃતિ રહેશે. અમે બાપ દ્વારા આ બનીએ છીએ. બાપની શ્રીમત પર ચાલવું જોઈએ ને. મીઠા બાળકોની ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ. આખો દિવસ સર્વિસના જ વિચાર ચાલતા રહે. બાબાને તો એ બાળકો જોઈએ જે સર્વિસ વગર રહી ન શકે. તમને બાળકોને આખા વિશ્વ પર ઘેરાવ નાખવાનો છે. અર્થાત પતિત દુનિયાને પાવન બનાવવાની છે. આખા વિશ્વને દુઃખધામથી સુખધામ બનાવવાનું છે. ટીચરને પણ ભણાવવામાં મજા આવે છે ને. તમે તો અત્યારે ખૂબ ઊંચા ટીચર બનો છો. જેટલા સારા ટીચર તે અનેકોને આપ સમાન બનાવશે. ક્યારેય થાકશે નહીં. ઈશ્વરીય સર્વિસમાં ખૂબ ખુશી રહે છે. બાપની મદદ મળે છે. આ ખૂબ મોટા બેહદના વેપારી પણ છે. વેપારી લોકો જ ધનવાન બને છે. બાબા કહે છે તે આ જ્ઞાન માર્ગમાં પણ વધારે ઉછળે છે. બાપ પણ બેહદના વેપારી છે ને. સોદો ખૂબ ફર્સ્ટ ક્લાસ છે, પરંતુ આમાં ખૂબ સાહસ ધારણ કરવું પડે છે. નવા નવા બાળકો જૂનાઓથી પણ પુરુષાર્થમાં આગળ જઈ શકે છે. દરેકની ઇન્ડિવિજ્યુઅલ તકદીર છે. પર્સનલ પોતાની વ્યક્તિગત તકદીર છે, ભાગ્ય છે. તો પુરુષાર્થ પણ દરેકનો વ્યક્તિગત કરવાનો છે. પોતાની પૂરી ચેકિંગ કરવી જોઈએ. એવી ચેકિંગ કરવા વાળા એકદમ રાત દિવસ પુરુષાર્થમાં લાગી જશે. કહેશે અમે પોતાનો ટાઈમ વેસ્ટ કેમ કરીએ. જેટલું થઈ શકે ટાઈમ સફળ કરી પોતાનાથી પાકી પ્રતિજ્ઞા કરી લે છે. અમે બાપને ક્યારેય નહીં ભૂલીશું. સ્કોલરશિપ લઈને જ છોડીશું. એવા બાળકોને પછી મદદ પણ મળે છે. એવા પણ નવા નવા પુરુષાર્થી બાળકો તમે જોશો સાક્ષાત્કાર કરતા રહેશે. જેમ શરૂમાં થયું એ પછી પાછળથી જોશો. જેટલા નજીક આવતા જશો એટલી ખુશીમાં નાચતા રહેશો. એ તરફ ખૂને નાહે ખેલ પણ ચાલતો રહેશે. તમને બાળકોને ઈશ્વરીય રેસ ચાલી રહી છે. જેટલા આગળ દોડતા જશો એટલા નવી દુનિયાના દ્રશ્ય પણ નજીક આવતા જશે. ખુશી વધતી જશે. જેમને એ દ્રશ્ય નજીક
જોવામાં આવે છે એમને ખુશી પણ, જેમને નથી દેખાતા એ દ્રશ્યો, એમને ખુશી પણ નથી રહેતી. અત્યારે તો કળિયુગી દુનિયાથી વૈરાગ અને સતયુગી નવી દુનિયાથી ખૂબ પ્યાર હોવો જોઈએ. શિવ બાબા યાદ રહેશે તો સ્વર્ગનો વારસો પણ યાદ રહેશે. સ્વર્ગનો વારસો યાદ રહેશે તો શિવ બાબા પણ યાદ રહેશે. તમે બાળકો જાણો છો, અત્યારે અમે સ્વર્ગ તરફ જઈ રહ્યા છીએ. પગ નર્કની તરફ છે અને માથું સ્વર્ગ તરફ છે. અત્યારે તો નાના મોટા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. બાબાને હંમેશા નશો રહે છે. ઓહો, અમે જઈને આ બાળ શ્રી કૃષ્ણ બનીશ, જેમના માટે આ ઇન એડવાન્સ પહેલેથી જ સોગાતો પણ મોકલતા રહે છે. જેમને પૂરો નિશ્ચય છે એ જ ગોપિકાઓ સોગાત મોકલે છે. એમને અતિન્દ્રિય સુખની ભાસના આવે છે. અમે જ અમરલોકમાં દેવતા બનીશું. કલ્પ પહેલા પણ અમે જ બન્યા હતા, પછી અમે 84 પુનર્જન્મ લીધા છે. આ ગુલાટ યાદ રહે તો પણ અહો સૌભાગ્ય. હંમેશા અથાગ ખુશીમાં રહો. ખૂબ મોટી લોટરી મળી રહી છે. 5000 વર્ષ પહેલા પણ અમે રાજ્ય ભાગ્ય મેળવું હતું, ફરી કાલે મેળવીશું. રામામાં નોંધ છે, જેવી રીતે કલ્પ પહેલા જન્મ લીધો હતો એવી રીતે જ લઈશું. એ જ અમારા મા બાપ હશે. જે શ્રી કૃષ્ણના બાપ હતા એ જ પછી બનશે. એવું જે આખો દિવસ વિચાર સાગર મંથન કરતા રહેશે તો તે ખૂબ રમણીકતામાં રહેશે. વિચાર સાગર મંથન નથી કરતા તો ગોયા અનહેલ્ધી છે, તંદુરસ્ત નથી જ્ઞાન માર્ગમાં. જેમ ગાય પણ ભોજન ખાય છે તો આખો દિવસ એને વાગોળે છે, વાગોળતી રહે છે. જે ગાય વાગોળતી નથી એ બીમાર છે. મુખ એનું ચાલતું જ રહે છે. મુખ નથી ચાલતું તો સમજવામાં આવે છે કે બીમાર છે. આ પણ એવું છે. બેહદના બાપ અને દાદા બંનેના મીઠા મીઠા બાળકોથી ખૂબ લવ છે, પ્યાર છે. કેટલા પ્યારથી ભણાવે છે, કાળાથી ગોરા બનાવે છે. તો બાળકોને પણ ખુશીનો પારો ચડવો જોઈએ. પારો ચડશે યાદની યાત્રાથી. બાપ કલ્પ કલ્પ ખૂબ પ્યારથી લવલી સર્વિસ કરે છે. 5 તત્વો સહિત બધાને પાવન બનાવે છે. કેટલી મોટી બેહદની સેવા છે. બાપ ખૂબ પ્યારથી બાળકોને શિક્ષા પણ આપતા રહે છે, કારણ કે બાળકોને સુધારવા બાપ અને ટીચરનું જ કામ છે. બાપની છે શ્રીમત, જેનાથી શ્રેષ્ઠ બનીશું. જેટલા પ્યારથી યાદ કરશો એટલા શ્રેષ્ઠ બનશો. આ પણ ચાર્ટમાં લખવું જોઈએ કે અમે શ્રીમત પર ચાલીએ છીએ કે પોતાની મત પર ચાલીએ છીએ. શ્રીમત પર ચાલવાથી જ તમે એક્યુરેટ બનશો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, પોતે પોતાનાથી પ્રણ કરવાનું છે, પ્રતિજ્ઞા કરવાની છે કે અમે પોતાનો ટાઈમ વેસ્ટ નહીં કરશું. સંગમનું હરેક પળ, દરેક સમય સફળ કરીશું. અમે બાબાને ક્યારેય નહીં ભૂલીશું. સ્કોલરશિપ લઈને જ રહીશું. બીજું, સદા સ્મૃતિ રહે કે અત્યારે અમારી વાનપ્રસ્થ અવસ્થા છે. પગ છે નર્ક તરફ અને માથું સ્વર્ગ તરફ છે. બાબા કહે છે, બાજોલી એટલે કે ગુલાટને યાદ કરી અથા ખુશીમાં રહેવાનું છે. દેહ અભિમાની બનવાની મહેનત કરવાની છે. આજનું વરદાન, પોતાની સર્વશ્રેષ્ઠ પોઝિશનની ખુમારી દ્વારા, નશા દ્વારા અનેક આત્માઓનું કલ્યાણ કરવા વાળા ઓથોરિટી સ્વરૂપ ભવ. આપણે અલમાઇટી ઓથોરિટીના બાળકો છીએ. આ છે સર્વશ્રેષ્ઠ પોઝિશન.
આ પોઝિશનની ખુમારીમાં રહો તો માયાની અધીનતા સમાપ્ત થઈ જશે. આ ઓથોરિટીનું સ્વરૂપ બનવાથી કોઈ પણ આત્માનું કલ્યાણ કરી શકો છો. જે સદા આ નશામાં રહે છે એ સદાકાળનું રાજ્ય ભાગ્ય પ્રાપ્ત કરે છે. આ ઓથોરિટી સદા કાયમ રાખો તો વિશ્વ તમારી આગળ ઝૂકશે. તમે કોઈની આગળ ઝૂકી નથી શકતા. સ્લોગન છે, કરાવનહાર બાપની સ્મૃતિથી હું પણાને સમાપ્ત કરો. અવ્યક્ત ઇશારા, મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. મધુરતા દ્વારા બાપના સમીપતાનો સાક્ષાત્કાર કરાવો. તમારા સંકલ્પમાં પણ મધુરતા, બોલમાં પણ મધુરતા, કર્મમાં પણ મધુરતા હોય. આ જ બાપની સમીપતા છે. એટલે બાપ પણ રોજ કહે છે, મીઠા મીઠા બાકો, અને બાકો પણ રેસ્પોન્ડ કરે છે, મીઠા મીઠા બાબા. આ રોજનો મધુરતાના બોલ મધુર બનાવી દે છે. ઓમ શાંતિ.